હિન્દુ સંસ્કૃતિમાં દાન પુણ્યનું અનેરું મહત્વ છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તરાયણના પર્વ પૂર્વે અબોલ જીવોની સેવા કરવી તે ઉત્તમ માનવામાં આવે છે। આ પરંપરાને સાર્થક કરતા બનાસકાંઠાના જૂના ડીસા ગામમાં માનવતાનું એક સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે। અહીંના સેવાભાવી યુવાનો દ્વારા ઉત્તરાયણ પૂર્વે શેરીમાં ફરતા શ્વાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ અનોખા સેવા કાર્યથી ગ્રામજનોમાં પણ પશુ પ્રેમ અને સંવેદનશીલતાનો નવો સંદેશ વહેતો થયો છે। જૂના ડીસા ગામના યુવાનોએ સાથે મળીને હનુમાનજી મંદિર કુટિયા ખાતે એકત્ર થઈ અબોલ શ્વાનો માટે 100 કિલો માતર એટલે કે લાપસી બનાવી હતી। જયેશભાઈ દેસાઈ, પિન્ટુભાઈ મોદી અને હસમુખભાઈ મોદી સહિતના મિત્રોએ પોતાના ખર્ચે અને મહેનતથી આ શુદ્ધ ભોજન તૈયાર કરી આખા ગામના શેરી શ્વાનોને ખવડાવ્યું હતું। ઉત્તરાયણના પવિત્ર તહેવાર પહેલા આ રીતે અબોલ જીવોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો આ પ્રયાસ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આ કાર્યમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે તહેવારમાં માત્ર મનુષ્યો જ નહીં પણ પશુ પક્ષીઓ પણ આનંદિત થાય તે જ સાચું પુણ્ય છે। જૂના ડીસા ગામના યુવાનોની આ સરાહનીય કામગીરીને આખું ગામ બિરદાવી રહ્યું છે। સામાન્ય રીતે લોકો પશુ પક્ષીઓને ચણ અથવા ઘાસ નાખતા હોય છે, પરંતુ આ રીતે સંગઠિત થઈને શ્વાનો માટે આટલી મોટી માત્રામાં ભોજન બનાવવાની પહેલ પ્રશંસનીય છે। આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે જો મનમાં ઈચ્છા શક્તિ હોય તો જનસેવા અને જીવદયા દ્વારા સમાજમાં પરિવર્તન લાવી શકાય છે। આગામી દિવસોમાં અન્ય લોકો પણ આ માર્ગે ચાલશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે।